Hello friends, good morning, Jai Ganesh, and you all are most welcome in our YouTube channel. Friends, today we will discuss on chapter number 4, e-commerce. Today's topic is e-commerce business models. આજે મિત્રો આપણે વાત કરશું વિવિધ પ્રકારના બિઝનેસ મોડેલ્સની એટલે કે ઈ-કોમર્સ ઉપર જે અલગ-અલગ પ્રકારના પોર્ટલ્સ છે, વેબસાઇટ છે, એ બિઝનેસની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવાય છે એના માટેના અલગ-અલગ બિઝનેસ મોડેલ્સ છે એની આપણે ડિસ્કસ કરશું. The business models of e-commerce are defined based on the parties involved and the types of business activities or service provided. કેવા પ્રકારની પાર્ટી ઇન્વોલ્વ છે બિઝનેસ માટે અને એની અંદર કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એના આધારે બિઝનેસ મોડેલ છે ડિફાઇન કરવામાં આવેલા છે. Many business models have been proposed for e-commerce. ઘણા બિઝનેસ મોડેલ છે પ્રપોઝ કરવામાં આવેલા હતા ઈ-કોમર્સ માટે, but the following are the most popular amongst all. પણ એમાંથી નીચેના જ ખાસ પ્રચલિત થયેલા છે. Generally the classification is done on the basis of who is selling to whom. સામાન્ય રીતે કોણ કોને વસ્તુ વેચે છે એના આધારે બિઝનેસ મોડેલ ડિફાઇન કરવામાં આવેલા છે. તો એમાં બિઝનેસ મોડેલમાં સૌથી પહેલું છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર B2C. એમાં બિઝનેસમેન પ્રોડક્ટ સેલ કરે છે અને કન્ઝ્યુમર પ્રોડક્ટ પરચેસ કરે છે એટલે આને આપણે કહીશું B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બિઝનેસ ટુ બિઝનેસ એટલે B2B, જેમાં પ્રોડક્ટને સેલ કરવા માટે મર્ચન્ટ છે અને પરચેસ કરવા માટે પણ મર્ચન્ટ છે એટલે સામે બિઝનેસ ટુ બિઝનેસ છે, બંને બિઝનેસમેન છે એટલે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, જેમાં કન્ઝ્યુમર વસ્તુ વેચે છે, કન્ઝ્યુમર જ વસ્તુ ખરીદે છે એટલે બંને સાઈડ કન્ઝ્યુમર છે એટલે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ એટલે C2B, કન્ઝ્યુમર પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરે છે અને બિઝનેસમેન પોસાય એવી કિંમતે એને પરચેસ કરે છે. તો C2B એટલે કે એ C2C નું રિવર્સ એક્ઝામ્પલ કહી શકાય, એ કન્ઝ્યુમર ટુ બિઝનેસ પ્રકારનું બિઝનેસ મોડેલ છે. તો મિત્રો આ ચાર મુખ્ય બિઝનેસ મોડેલની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ તો સૌથી પહેલું છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર મીન્સ કે B2C refer to business and organization that sell products or service to consumer or the internet using website. જેમાં વેપારી ઇન્ટરનેટનો ઉપયોગ કરી વેબસાઇટના માધ્યમથી વસ્તુ વેચે છે અને ગ્રાહક વસ્તુ ખરીદે છે. Consumer from anywhere can buy, browse the order, the product or service anytime. તો આવી રીતે કન્ઝ્યુમર છે એ કોઈ પણ જગ્યાએથી ગમે ત્યારે વસ્તુ ખરીદી શકે છે, એના માટે પ્રોડક્ટ જોઈ પણ શકે છે. The sellers can sell product directly to the consumer. અહીંયા સેલર છે ડાયરેક્ટ કન્ઝ્યુમરને વસ્તુ વેચે છે, વચ્ચે કોઈ હોતું નથી, કોઈ એજન્ટ નથી હોતા. And the buyers are individual customers. અને બાયર્સ છે એક ઇન્ડિવિડ્યુઅલ એટલે સ્વતંત્ર ગ્રાહક હોય છે. This is the type of e-commerce that the consumer are mostly like to see on internet. ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ જોવા મળતું બિઝનેસ મોડેલ છે B2C. Lately, it has gained a high popularity amongst the consumer due to simplified and fast way to buy product. Apart from the online retailing, B2C also includes the service like online banking, real estate service, travel service, and many more. Some examples of B2C websites are Amazon.com, Reddit.com, Flipmart.com, Flipkart.com, Myntra.com, etc. So all are the business models which are called as B2C, means કે business to consumer. તો મિત્રો આ સૌથી વધુ પોપ્યુલર છે, સૌથી વધુ જોવા મળતું બિઝનેસ મોડેલ છે જેની અંદર એક વેપારી વસ્તુ વેચે છે અને ગ્રાહક વસ્તુ ખરીદે છે. તો આવી રીતે એક સિમ્પલ કન્સેપ્ટ છે B2C જે આપણે જોયો. એક્ઝામ્પલ નીચે આપણને આપેલું છે જેમાં પોપ્યુલર વેબસાઇટ ફ્લિપકાર્ટ નું હોમ પેજ અહીંયા આપણને પ્રસ્તુત છે, જેમાં દરેક પ્રોડક્ટને કેટેગરી વાઇઝ ડિવાઇડ કરવામાં આવે છે. જેમ કે ઓલ કેટેગરીઝ તમે જોઈ શકો છો, જેમાં ઓફર ઝોનની અંદર ક્લોથિંગ છે, ફૂટવેર છે, તો કમ્પ્યુટર્સ, સ્માર્ટ વોચીસ, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, બુક્સ, એવી અલગ-અલગ કેટેગરીઝ છે. એમાંથી આપણે બુક્સ ઉપર ક્લિક કરશું, કોઈ કેટેગરી સિલેક્ટ કરશું તો તમે જોઈ શકો છો બુક્સનું કેટલોગ display થશે. એમાં different books are available, also called as e-books here. There are many books are available in e-book section. ઘણી books છે. એમાંની એક book છે What Young India Wants, written by Chetan Bhagat. Language English, star rating 3, rupees 73 એની પ્રાઇસ છે.
તો આવી રીતે આપણે કોઈ એક બુકને સિલેક્ટ કરી એની ડિટેલ પણ જોઈ શકીએ, જે આપણને નેક્સ્ટ ગ્રાફિક્સમાં બતાવેલું છે. We will click on icon of any of the ebooks. It shows the details like the author name. આપણે કોઈ એક બુકના નામ ઉપર ક્લિક કરશું તો આપણે ઓથરનું નેમ ડિસ્પ્લે કરશે, પ્રાઇસ ડિસ્પ્લે કરશે, રીડર્સ રેટિંગ, સ્ટાર રેટિંગ ડિસ્પ્લે કરશે. જે હમણાં જ આપણે જોયું, બુકનું ટાઇટલ હતું, ઓથરનું નેમ હતું, એની પ્રાઇસ હતી, રીડર્સના રેટિંગ હતા, બુક રિવ્યુઝ, publishers and ISBN numbers. ISBN means કે International Standard Book Number. ISBN International Standard Book Number. તો આવી રીતે આપણે કોઈ પણ બુકને સર્ચ કરી શકીએ. We can also search a particular book from the different categories using the search tool provided at the topmost portion of the window. વિન્ડોના ઉપરના ભાગમાં સર્ચ ટૂલનો ઉપયોગ કરી આપણે સર્ચ પણ કરી શકીએ છીએ. અહીંયા એક બુક સિલેક્ટ કરી છે, What Young India Wants, જેની બધી ડિટેલ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. સેમ્પલ પણ રીડ કરી શકાય છે અને ફાઇનલી કાર્ટમાં એડ કરી શકાય છે. એ પ્રોડક્ટને કાર્ટમાં એડ કરેલી છે એવું નીચે આપણે ગ્રાફિક્સમાં જોઈ શકીએ છીએ. ઈ-બુક્સ What Young India Wants, ફાઇનલ ઓર્ડર કરી શકીએ અને પરચેસ કરી શકીએ. In similar way, you can add any numbers of products of the shopping cart from the various categories. આપણે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આ રીતે શોપિંગ કાર્ટમાં એડ કરી શકીએ અલગ અલગ કેટેગરીમાંથી. You want to purchase, જે આપણે ખરીદવા ઈચ્છતા હોય. You can also delete the selected product, delete કરી શકીએ. Change the quantity of the product, quantity બદલી શકીએ શોપિંગ કાર્ટની અંદર. To confirm the order, press the button place order. It's on figure 4.9. ગ્રાફિક્સમાં બતાવેલું છે. પ્લેસ ઓર્ડરના બટન ઉપર આપણે ક્લિક કરશું ફાઇનલ ઓર્ડર માટે. This will take you to the final screen where you are asked to create a login in case you have not created. તો આપણે લોગિન કરવું પડશે. આઈડી પાસવર્ડ જો આપણી પાસે ન હોય તો બનાવવું પડશે. Provide the publishing billing address, shows the order summary and payment options. તો એવી રીતે આપણે ત્યાં બિલિંગ એડ્રેસ પ્રોવાઈડ કરવું પડશે. ડિટેલ જોઈ શકશું, ઓર્ડરની સમરી જોઈ શકશું મીન્સ કે, અને પેમેન્ટ ઓપ્શન પણ પ્રોવાઈડ કરવામાં આવશે. Once all this process is over, the purchase order is made and the e-books are shipped to your address provided in the shipping detail. Nowadays, you also have an option of payment on delivery options where you can pay for the product purchased when it is delivered at your address. તો કેશ ઓન ડિલિવરી, પેમેન્ટ ઓન ડિલિવરી પણ છે ને કહેવાય. એ ઓપ્શન પણ આજે ઓપ્શન અવેલેબલ છે જે આપણે સિલેક્ટ કરી શકીએ અને ડિલિવરી ટાઈમે પેમેન્ટ કરી શકીએ. બીજું બિઝનેસ મોડેલ છે B2B, બિઝનેસ ટુ બિઝનેસ, જેને આપણે કહેશું બિઝનેસ ટુ બિઝનેસ. B2B refer to e-commerce activities between the different business partners. બે બિઝનેસ પાર્ટનર્સ વચ્ચેની જે એક્ટિવિટી છે એને આપણે B2B કહેશું, જેમાં બંને મર્ચન્ટ છે. In B2B, both the sellers and the buyers are business entities. It enables the business to form a relationship with their supplier, distributor and other agent. તો અહીંયા મેન્યુફેક્ચરર છે, સ્ટોકિસ્ટ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, સપ્લાયર છે, રિટેલર્સ છે, એજન્ટ્સ છે, બધા વચ્ચેની એક રિલેશનશિપ ક્રિએટ કરવામાં આવે છે. This allows the more transparency among the business entities involved and result in more efficiency. તો આવી રીતે એનાથી એક ટ્રાન્સપરન્સી ક્રિએટ થશે, ઇફેક્ટિવ ટ્રાન્ઝેક્શન થશે. ફોર એક્ઝામ્પલ, a manufacturer deal with a supplier, a distributor and wholesaler. The manufacturer using B2B can quickly communicate to the supplier about disseminating stock product. The supplier in turn can respond quickly to it. તો પ્રોડક્ટની ક્વોન્ટિટી વિશે પણ ડિસ્કસ કરી શકાય. એ બધાની એક ઈ રિલેશનશિપ છે, એનાથી એ ડિસ્કસ કરી શકે છે. With the help of B2B, companies can improve the efficiency of common business activities like the supplier management, inventory management, payment management and many more. તો આવી રીતે ઇન્વેન્ટરી, પેમેન્ટ મેનેજમેન્ટ છે, સપ્લાયર મેનેજમેન્ટ છે, એ પણ ઇઝીલી મેનેજ કરી શકાય. સારી ટ્રાન્સપરન્સી ક્રિએટ કરી શકાય, ઇફેક્ટિવનેસ ક્રિએટ કરી શકાય. It is an effective media for managing telemarketing, supply chain, procurement, just-in-time delivery, online service. Some example of B2B websites are commodity.com and tradeindia.com. These are an example of B2B website. So answer is commodity.com and tradeindia.com. જે બંને વેબસાઇટની અંદર B2B નો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ છીએ એના પછીનું બિઝનેસ મોડેલ છે જેમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર.
Consumer to consumer means કે C2C refer to e-commerce activities involve transaction between and amongst the consumer. જેમાં બે કન્ઝ્યુમર વચ્ચેના ઈ-કોમર્સના ટ્રાન્ઝેક્શન હોય છે. It enables the consumer to directly deal with each other through online auction and classified advertisement without the involvement of the third party. તો આવી રીતે કોઈ થર્ડ પાર્ટી વગર બે કન્ઝ્યુમર છે એ ટ્રાન્ઝેક્શન કરી શકે એવું પોર્ટલ C2C નો એક્ઝામ્પલ કહી શકાય. Any internet user can become a vendor or purchaser at C2C website. કોઈ પણ વ્યક્તિ છે એ ખરીદનાર અને વેચનાર બની શકે. Auction site are a good example of C2C model. એના માટેના બેસ્ટ એક્ઝામ્પલ છે બધી auction site. If we have any product to sell, we can get it listed at an auction site and other can bid for it. આપણી પાસે કોઈ વસ્તુ વેચવાની હોય તો આપણે auction site ઉપર એને રજીસ્ટર કરી શકીએ, મૂકી શકીએ, લિસ્ટ કરી શકીએ અને કોઈ પણ વ્યક્તિ તે સમયે એનો ઓર્ડર પણ કરી શકે છે, પરચેસ કરી શકે છે. Some example of C2C websites are ebay.com, OLX.com and Quikr.com. All are an example of C2C, consumer to consumer business model. Now we will discuss on consumer to business C2B. Consumer to business C2B involves the reverse auction, where the consumer determines the price of the products or service. या consumer नक्की करे છે પોતાની product ની અથવા તો service ની price. In this type of e-commerce, consumer have a choice for a wide range of product and service, along with the opportunity to specify the range of the price that they can afford or are willing to pay for a particular product or service. या consumer છે વિશાળ product ની range અને service માટેની કિંમત નક્કી કરી શકે છે. The companies bid or offer the product or service to consumer. તો એ consumer ની જે service છે અથવા તો જે product છે એના માટે કંપની ઓફર કરી શકે છે. This help in reducing the bargaining time while the increasing flexibility for both the consumer and the company. બંને માટે એટલે કે કન્ઝ્યુમર અને કંપની માટે ફ્લેક્સિબિલિટી ક્રિએટ થાય છે, મેક્સિમમ બાર્ગેનિંગ કરી શકાય છે. C2B uses internet to reverse the normal buying process wherein the consumer decide what they are willing to pay and businesses decide whether to accept it or not. કન્ઝ્યુમર નક્કી કરે છે આ પ્રોડક્ટને કે સર્વિસને કઈ કિંમતે વેચવી અને મર્ચન્ટ નક્કી કરે છે કે આ કિંમતે આ પ્રોડક્ટ અને સર્વિસ ખરીદવી કે નહીં. Some example of C2C websites are bitstall.com and gplay.in. So both are an example of C2B e-commerce website or business models. Bitstall.com, gplay.in. There are the other variants to e-commerce business model. If we consider government as a separate entity, then we can have another 3 business models. જો આપણે સરકારને એટલે કે ગવર્નમેન્ટને એક સેપરેટ એન્ટિટી માની લે તો હજી બીજા 3 બિઝનેસ મોડેલ છે એ બની શકે છે. જેમ કે ગવર્નમેન્ટ ટુ બિઝનેસ G2B, ગવર્નમેન્ટ ટુ સિટીઝન G2C અને ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ એટલે G2G. એવા બીજા 3 બિઝનેસ મોડેલ્સ ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ તો ગવર્નમેન્ટ ટુ બિઝનેસ G2B refer the service and information provided by the government to the business organization through vast network of government website. અહીંયા સરકાર છે એ પોતાના પોર્ટલ થ્રુ મર્ચન્ટ ને કેટલી ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે, બિઝનેસ રિલેટેડ હેલ્પ પ્રોવાઇડ કરે છે. A business organization can get all the information related to business policies, approvals for starting the business, setup requirement and other specification from the website. તો આ વેબસાઇટ ઉપરથી વેપારી પોતાના બિઝનેસને ચાલુ કરવા માટેની જે ટર્મ્સ કન્ડિશન છે, પોલિસીઝ છે એને લગતી માહિતી, સેટઅપને લગતી માહિતી મેળવી શકે છે અને એ પોતાના બિઝનેસ માટે એ વેબસાઇટનો ઉપયોગ કરી પ્રપોઝલ કરી શકે છે અને એપ્રુવલ પણ મેળવી શકે છે. Various forms can be filled and submitted online to the related government office. For example, Income Tax Department of Government of India has their website www.incometaxindia.gov.in, wherein all the rules related to tax, different forms and facility for submission of online tax returns are provided. તો મિત્રો incometaxindia.gov means કે government.in એટલે ઇન્ડિયાની જે વેબસાઇટ છે એના ઉપર ટેક્સ પે કરવા માટેના રૂલ્સ રેગ્યુલેશન, ટેક્સ આસિસ્ટન્ટ, ટેક્સ કેલ્ક્યુલેટર બધી ફેસિલિટી આપેલી છે. ડિફરન્ટ ફોર્મ્સ પણ આપેલા છે. આપણે કોઈ એક ફોર્મને સિલેક્ટ કરી જે આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ફિલ કરી અને ટેક્સ ઓનલાઈન પે કરી શકીએ છીએ. તો ટેક્સ ઓનલાઈન પે કરવા માટેની એ ગવર્નમેન્ટની વેબસાઇટ છે જે ખાસ મર્ચન્ટ માટે ડેવલપ કરવામાં આવેલી છે, જે
G2B નું બેસ્ટ એક્ઝામ્પલ છે incometaxindia.go.in. This business model is a part of e-governance initiative. તો e-governance એટલે ઇલેક્ટ્રોનિક સરકારની સૌથી પહેલી પહેલ છે, ઇનિશિયેટિવ છે. ગવર્નમેન્ટ ટુ સિટીઝન. હવે ગવર્નમેન્ટ બિઝનેસ માટે જો કોઈ વેબસાઇટ બનાવે તો એ G2B અને ગવર્નમેન્ટ સિટીઝન માટે જો કોઈ પોર્ટલ બનાવે તો એ છે G2C એટલે ગવર્નમેન્ટ ટુ સિટીઝન જેને આપણે કહીએ છીએ G2C. is also a part of e-governance. ये पण एक e-governance નો ભાગ છે. The objective of this business model is to provide good and effective service to individual citizens. The website provides the information regarding various government departments, various welfare schemes, different application forms to be used by the citizen, etc. તો અહીંયા ગવર્નમેન્ટ છે પોતાના અલગ-અલગ ડિપાર્ટમેન્ટની વેલફેર સ્કીમની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે અને ડિફરન્ટ ફોર્મ્સ પણ પ્રોવાઈડ કરે છે. The Gujarat government has developed its own network called Gujarat State Wide Area Network. ગુજરાત સરકારે આવું જે પોતાનું નેટવર્ક ડેવલપ કરેલું છે જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું GSWAN. Gujarat State Wide Area Network એટલે GSWAN. For this purpose and it's available online on www.gswan.go.in. આ ગુજરાત સરકારનું એક પોર્ટલ છે GSWAN અને એનો ઉપયોગ કરી કોઈ પણ વ્યક્તિ છે એ સરકારના અલગ-અલગ વિભાગ એટલે કે ગવર્નમેન્ટના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન એમાંથી મેળવી શકે છે અને એની વેલફેર સ્કીમનો બેનિફિટ પણ લઈ શકે છે. લાસ્ટ બિઝનેસ મોડેલ છે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ. Government to government G2G refer to online non-commercial communication between the government agencies, organizations and department with other government agencies, organizations and department. અહીંયા ગવર્નમેન્ટ એક પોતાનું પોર્ટલ તૈયાર કરે છે જે ગવર્નમેન્ટની કોઈ એજન્સી, કોઈ ડિપાર્ટમેન્ટ, ગવર્નમેન્ટની બીજી જ કોઈ ગવર્નમેન્ટ એજન્સી કે ડિપાર્ટમેન્ટ કે ઓફિસને હેલ્પફુલ થાય છે. The sharing of information helps in reducing IT cost. આનાથી IT કોસ્ટ ઘટાડી શકાય છે and streamline procedure and the government office can be more efficient. તો એ IT કોસ્ટ ઘટાડી શકે, streamline process create કરી શકાય અને government office ને efficient બનાવી શકાય છે. From all the e-commerce business described above, B2C and B2B are the two most widely used models. આપણે જે બિઝનેસ મોડેલ્સની ચર્ચા કરેલી એમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા બિઝનેસ મોડેલ છે B2C અને B2B. The major difference between the two business models is consumer. આ બંને બિઝનેસ મોડેલનો જો કોઈ મેઇન તફાવત હોય તો એ છે consumer. In B2B model, the consumers are other company, while in B2C model, the consumer are individual. તો B2C ની અંદર અને B2B ની અંદર એક મુખ્ય તફાવત ગ્રાહકનો છે. B2B માં કસ્ટમર છે એક મર્ચન્ટ હોય છે અને B2C માં જે કસ્ટમર છે ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર હોય છે. તો આ રીતે મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ધેટ્સ ઓલ. હેવ અ નાઇસ ડે. મિત્રો હવે આપણે વાત કરીએ એક્સરસાઇઝની. તો નીચેના બધા MCQs છે આપણે વખત ટિક કરી લઈએ. Which of the following is an example of online bookstore? નીચેનામાંથી કઈ ઓનલાઈન બુક સ્ટોરનું બેસ્ટ એક્ઝામ્પલ છે? તો એ છે amazon.com. Which of the following is the newspaper that exists on internet in digital form? નીચેનામાંથી સૌથી વધારે ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર મળતું ન્યૂઝપેપર છે જેને આપણે કહીશું ઈ-ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. Which of the following is the process of buying and selling product by offering the consumer to bid the price? તો આવી રીતે કન્ઝ્યુમરને એ બાઇંગ અને સેલિંગ માટેની એક પ્રોસેસ છે જેમાં બીડ કરવામાં આવે છે જેને આપણે કહીશું ઓપ્શન સાઇટ. Which of the following is known as the process of conducting the banking transaction or internet? તો એ નેટ બેન્કિંગ જેમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે એ યુઝ કરવામાં આવે છે. Which of the following is features of traditional commerce? Traditional commerce એટલે કે ઓફલાઈન બિઝનેસનું ફીચર કયું છે? Operate within certain periods of time or during business hour. Yes, traditional commerce ની અંદર બિઝનેસ છે એ લિમિટેડ ટાઈમમાં જ ચલાવી શકાય છે, સર્ટેન અવરમાં ચલાવી શકાય છે. Which of the following is a feature of e-commerce? E-commerce નું ફીચર કયું છે? તો advertising of the product is done electronically. જે એડવર્ટાઇઝમેન્ટ થાય છે બધી ઇલેક્ટ્રોનિકલી થતી હોય છે. Which of the following is not an advantage of e-commerce? E-commerce નો એડવાન્ટેજ કયો નથી? તો કે સિક્યુરિટી. એનો ડિસએડવાન્ટેજ છે કારણ કે ઇસ્યુ છે સિક્યુરિટીના.
Which of the following is a disadvantage of e-commerce? E-commerce નો disadvantage કયો છે? તો કે privacy. જેમ security છે એમ privacy પણ disadvantage છે. Which of the following e-commerce business model refer to business and organization that sell the product or service to consumer with the internet using website? जो which of the following is e-commerce business model refer to business and organization that sell product or service to consumer? જેની અંદર વેપારી વસ્તુ વેચે છે, કન્ઝ્યુમર વસ્તુ ખરીદે છે, એટલે B2C, business to consumer. Which of the following e-commerce business model refer to activities between different business partner? બે business partner વચ્ચેની activity એટલે business to business, B2B. Which of the following is a good example of C2C website? So auction site are best example, is a best example of C2C model, business model. Which of the following e-commerce business model refer to e-commerce activity involving transaction between and amongst the consumer? બે consumer વચ્ચેનું જે transaction છે એ C2C, જેમાં consumer વચ્ચે consumer activity કરે છે. Which of the following e-commerce business model involves the reverse auction where the consumer determines the price of the product or service? Reverse auction model એટલે કે C2C નું reverse model છે કે જેની અંદર consumer નક્કી કરે છે product ની price, જેમાં consumer to business એટલે કે C2B એનું example કહી શકાય. Which of the following e-commerce business model is also a part of e-governance? E-governance નો ભાગ હોય એવું government to business, government to consumer બંને છે, પણ અહીંયા આપણી પાસે government to citizen છે, is a model of e-governance. So G2C. Which of the following e-commerce business model refer to online non-commercial communication between the government agencies, organizations and department with other government agency, organization and department? બે સરકારી ઓફિસ વચ્ચેના વ્યવહારો કરતું બિઝનેસ મોડેલ એટલે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ, G2G. તો આ રીતે અહીં આપણા બધા MCQ છે એ પૂરા થાય છે. That's all. Have a nice day.